અમારું ગામ તેનપુર છે, અરવલ્લી જિલ્લો છે. અમારો જનરલ પાક છે, બટાટા છે, એરંડા છે અને તલ મગફળી છે. હવે એરંડાની અંદર એવું બન્યું કે જે વખતે મેં એરંડા કર્યા એ વખતે આખા ગામનું એવરેજ ઉત્પાદન 10 થી 15 મણ હતું અને મારું ઉત્પાદન એ વર્ષે વીઘાનું 55 મણ થયું હતું, જે ગૌપુત્ર અમૃતમના વાપરવાથી. એટલે સારામાં સારું ઉત્પાદન રેકોર્ડ બ્રેક હતું. આખા અત્યાર સુધીમાં મારા એરિયામાં 55 ઉત્પાદન કોઈ લઈ શકતું નથી. પછી મારા ભાઈ એક શશિકાંતભાઈ છે, એમને ગઈ સાલ 30 સાલ એમને પણ એરંડા કર્યા હતા. એમને પણ આ ઉપયોગ કરવાથી એમનું લગભગ 27 મણનું ઉત્પાદન થયું હતું એરંડાની અંદર. પછી ગઈ સાલ મેં વરિયાળી સોપનું વાવેલી, જેની અંદર આખા એરિયાની અમારા આખા જિલ્લાની અંદર કોઈની પણ વરિયાળીનું ઉત્પાદન લગભગ કોઈને પૂછીએ તો 7 કિલો, કોઈ 20 કિલો, કોઈનું 25 કિલો એવું ઉત્પાદન હતું આખા જિલ્લાની અંદર. જ્યારે આપણે 20 થી 25 મણનું ઉત્પાદન લીધેલું હતું, એ માત્ર ગૌકૃપા અમૃતમના થકી. આટલું જબરજસ્ત એનું રીઝન એ હતું કે જે મોલો મચ્છી આવે એના લીધે બધાની વરિયાળી ખલાસ થઈ ગઈ હતી. જ્યારે આપણે એના ગૌકૃપા અમૃતમના ઉપયોગથી વરિયાળી સારામાં સારું ઉત્પાદન મળ્યું હતું. એટલે આટલો ઘણો બધો ફરક પડી જાય છે.